રામ રામ જીપીઓ કાઢીએ રામ રામ જય દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો કેમ છે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં એક છે 30/7/2024 અત્યારે જો સવારમાં મસ્ત તડકો નીકળ્યો હે આજે વરસાદ નથી આવ્યો કાલે પણ બહુ વરસાદ આવ્યો હતો એ તમે બ્લોગમાં જોયું હે ને કાલનો બ્લોગ એ પાછો આજ મોડો મૂકાણો હતો કાલે વરસાદ આવ્યો ને એમાં લાઇટ નહોતી આવી લાઇટ બહુ હાઈ મોડી આવી હતી 11 વાગે લાઇટ આવી પછી ફોન ભરાવવા મૂક્યો ફોન હવે સ્વિચ ઓફ થઈ ગયો હતો બેટરી લો થઈ ગઈ હતી પછી અત્યારે સવારમાં બ્લોગ મૂક્યો હોય એ બ્લોગ તમે ના જોયું તો જોઈ લેજો કેવો વરસાદ પડ્યો બહુ ભારે વરસાદ પડ્યો અને આજે કંઈ કામ થઈ ગયા નહીં 3 વાગે એક રેડું આવ્યું તો ખેતરોમાં પાણી ભર્યા હે આપણે અત્યારે હેઠો વાટવા જવાનું હોય બીજું કંઈ કામ થાય છે ને એટલે માલને હેઠા વાટી નાખી બાકી અત્યારે મસ્ત તડકો નીકળ્યો હે હા કેટલાય દિવસે તડકો નહોતો નીકળ્યો આજ નીકળ્યો હે તો બ્લોગ પૂરો જોજો ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે જો મિત્રો છાંટા ચાલુ થઈ ગયા હે છાંટા એટલે નામી છાંટા પડે છે જો તમને દેખાડું આમાં હું તો દેખાય નહીં કેમેરામાં બાકી જો આમાં ફૂલ છાંટા પડે છે અત્યારે અને વાગ્યા છે અત્યારે 8 અને આપણે કામકાજ લેવાનું હવે મોટર ઉતારવાનું હવે મોટર આપણે પહેલાં ઉતરેલ હતી કંઈક 400 ફૂટ ઉપર બંબો અને બધું હવે આપણે અત્યારે બહુ ફૂટની આજુબાજુ ઉતાર્યું એટલે નહેરમાં હવે પાણી ખૂટે નહીં પહેલાં તો મારે એ કાકાનો ઓલે એ ઘર હે ઘરથી આમ ઓલો પડ્યો બંબો એમાં ચીપિયો જોરાવે ચીપિયો છોડાવી આવું ચીપિયો આમાં બહુ 2.5 ફૂટે સેટ કરી મોટર કાઢી લઈ આવ્યા અને એમાં પાણી ભરવાનું હોય મોટરમાં પાણી ભરી લીધું પંપ ફિટ કરવાને પહેલાં તો આપણે ચીપિયો લઈ આવી ચીપિયો બહુ 2.5 ફૂટે રાખી દઈએ અહીંયા બોમ્બે અને પછી મોટર ફિટ કરી અને આજે ઉતારવાની નિયારમાં મોટર તો જો આપણે જે આ મોટરનું ચીપિયો કાઢવાનો હતો ને કાઢી આવ્યા અને હવે આપણે આને 2.5 ફૂટ પાછી ઉતારવાની છે જાજી ઉતારવી નથી કેમ કે હવે 2.5 ફૂટ ચુમાહામાં પાણી ખૂટે નહીં નિયારમાં એટલી મોટર ઉતારેલો તોય નિયાર તો 530 ફૂટની આજુબાજુ છે કંઈક અને આપણે જવું હવે અહીંયા ક્યાંક ચાપડો હવે આ પાછો ક્યાં આવે આ ચીપીઓ કાઢી આવ્યો તો હોવ પાનાને લઈને ગયો તો હજી તો મોટરને પંપ બે ફિટ કરવાનું બાકી છે પછી ટ્રાય કરી બહાર રેડી હાલે પછી અંદર ઉતારી દેવું નિયારમાં બાકી જો આપણે માંડવી છે છાટા તો બંધ થઈ ગયા સારું થયું કાંતિ તાણું તો અત્યારે જો ફાઇનલી આપણે પંપ ફિટ કરી લીધો છે નળામાં પહેલાં પંપ ફિટ કરવો જોઈએ અને પછી હવે પંપમાં આપણે મોટર ફિટ કર્યું મોટર જો આપણે અહીંયા પડી છે અને આમાં પાણી આપણે ભરી લીધું છે મોટરમાં આ બે જે બોલ આવે સ્ક્રૂ જેવું આવે સ્ક્રૂ ઉવેરી અને અહીંયા બે સાઈડ પાણી ભરવાનું હોય આખી મોટર પાણીની ભરી દેવાની હોય અને પછી હવે આપણે આ મોટરને પંપમાં જોડી અને આમાં જે વચમાં ફિટ કરવાની આવે એક પટ્ટી જેવું આવે અહીંયા અંદર અને એક બીજી ગોળ એવી રિંગ આવે એવી રિંગ ફિટ કરી પહેલાં આપણે ટાટરમાં છેડા દઈએ અને ટ્રાય કરી લેવું કે અહીંયા રેડી હાલે છે પછી આપણે એને ઉતાર્યું નિયારમાં હજી તો ચીપિયો ફિટ કરવાનો બાકી છે 250 ફૂટની આજુબાજુ થાય અહીંયા ચીપિયો ફિટ કરી દેવો બાકી બધો જે નળો હોય એ બારો રાખવો જાજી અંદર નથી જવા દેવી મોટર અને અત્યારે આપણે ચોમાવું હોય તો આ લગન તો પાણી નહીં ખૂટે એટલી ઊંડી હશે તો પહેલાં તો હવે આપણે આમાં મોટર ફિટ કરી લઈએ પંપમાં તો વાગી ગયા છે અત્યારે 5:30 મિત્રો ફાઇનલી આપણે મોટર નિયારમાં ઉતારી દીધી છે આજ ફેલે મોટર આપણે બારી રાખી ઘણી 250-300 ફૂટ ઉતારી તો એટલી જ ઉતારીને હવે પાણી ખૂટે નહીં નિયારમાં 250-300 ફૂટે હવે મોટર સતત હાલી લઈએ તો પાણી ન ખૂટે અત્યારે જો આપણે હજી છલીને પાણી તો આવે જ છે તમને સામે જો બુડબુડીએ બોલે છે પાણી છલીને આવે જ છે આ તો ખાલી મોટર ઉતાર મેલે કુંડીને ભરવા થાય અહીંથી આપણે જો અહીંથી આમ વાયરી છે આજ ફેર અહીંથી સીધી આમ નળી આમ વહી જાય અહીંયાથી કુંડી ભરાઈ જાય અને હાલો મારે જવાનું હોય ઓલી કટકીએ ખલ લેવા એમાં ખડ વાટે છે ને બાપુભાઈ છે માલ તો ફટાફટ જાઉં ઓલી કટકીએ ખલ લેવા તું અત્યારે જો ફાઇનલી એક ભારી તો પુગાડી આવ્યો હું હવે આપણે આ બીજી ભારી લઈને જાઉં હું અને ભારીમાં વજન પાછો આવો ગારો જો તમે આખો ખુશ થાય જાય અહીંયા આમળો ઓછો હોય એટલે ઢાકો મારી એટલે ઓછો હોય જેમ આગળ જાય ગારો વધતો જાય ભારી લઈને આપણે જઈએ અત્યારે ઘેર તો આ કાઠિયા પાસે તો પૂગવા આવ્યા હોય ફાઇનલી અત્યારે 2 ભારી અહીં પૂગી ગઈ છે અને બાપુએ જો નાખવું ચાલુ કરી દીધું છે બધા માલને ખડ અને હવે મારે હજી ત્રીજી ભારી લેવા જવાની છે અને બાકી તો આજ છે ને વાતાવરણ ભારી હતું રેડા આવ્યા હતા 2-3
તડકો બહુ સારો નીકળ્યો અને ખુલ્લું ખુલ્લું થતું જાય છે ધીરે ધીરે. હવે વરસાદ ના આવે ને તો હજુ બધું પાણી જે તપકાય ને એ સુકાય હવે વહેલેરું. પહેલાં તો આપણે ફટાફટ એક ભારી રહી ગઈ ને એ હું માલ લઈને હાલતા થઈ ગયા છે. હું જાઉં ત્યાં બુટકી ત્યાંથી હું ભારી લઈ લઈ. ત્રીજી ભારી એક છેલ્લી ખંડની છે લઈ આવી ફટાફટ. અને હવે આ તડકો અને પવન બી ભેગું રહે ને સોતા સુકાતા વાર નહીં લાગે. તો 5-6 દી થાય ને તડકો ને પવન રહે એટલે 5-6 દી થાય બધું સુકાઈ જાય. અમારે પાણી સુકાવું ચાલુ થઈ જાય. પછી આમ ઉપર જે પડા છે ફાટક બાજુ એમાં 10 દી આવું ને આવું બધું રહે તડકો ને પવન ને તો એને માંડવીને પાણી દેવાનું થાય. જે એ માંડવીને પાણી દઈએ ને એટલે વાવમાં પાણીનું સ્તર અમારે થોડુંક હેઠું આવી જાય 3-4 ફૂટ જેવું. એટલે પછી આ બધું પાણી ચૂહી લઈએ. એ તડકો ને પવન પાછું ઈમડું પાણી ચાલુ થઈ જાય એટલે આમડું પાણી ઓછું થઈ જાય. આવું નવું રહ્યું ને થોડાક દી એટલે પાછું રેડી બધું થઈ જાય. બાકી અત્યારે તો પાણી ભર્યા હે બધે કાઢીએ પૂરા હિલા જાય. આ એક કાઢવા હિલો જાય છે એમાં તો આપણે વાવનું પાણી આવે. ફટાફટ હું પેલા ભારી લેતો. તો જો ફાઇનલી અત્યારે છે ને તન ભારી ખડાઈ ભૂગી ગયું છે અને આપણે માલને ખડ નાખી દીધું છે. થોડો થોડો વળી ભૂકોઈ નાખી દઈ. માલ અત્યારે ખાઈ લઈએ. આજે પાછા આખીલે લઈ લીધા. અરે પણ આ બે બાતે આજે પાછા છે ને આખીલે લઈ લીધા છે માલને. થોડી ફૂગ પડી ગઈ છે અને એકાદ બબે લોયા જો જ્યાં પાણી હતું ત્યાં બળને નાખી દીધા એટલે હુકે નામી પડી ગઈ છે. હવે તડકો જો વાત ભારી તડકો નીકળે રેડું આવે કંઈક વારી. બાકી આવો તડકો નીકળે ને આવો તડકો રહીએ ને 4-5 દી બધું રેડી થઈ જાય. પાણી બધું ઉતરી જાય ને હવે ખુલ્લું થવા માંડ્યું છે ધીરે ધીરે. જો તો વાગી ગયા છે અત્યારે 6:30 મિત્રો. અત્યારે હું ને બાપુ જઈએ હું ગામમાં. ગામમાં જવું ને એક મોટો ટાસ્ક છે કેમ કે ઘરેડો એવો જાય છે કંઈક ફરક જવું હોય ને તો આરો થઈ જાય. તો અત્યારે 6:30 વાગ્યા છે અને ગામમાંથી થોડુંક લેવાનું છે. તમને દેખાડું ઘરેડો કેવો જાય છે ને કઈ રીતના અમે ગાડી કાઢી. હાલો ફટાફટ જઈએ ગામમાં. કેમેરા ઉઠો હેઠો કરો. હા બરાબર. તો વાગી ગયા છે અત્યારે 8. હવે જો મિત્રો હું ભૂઈ ગયો હું ઘેર. હું ને બાપુ બે ગયા હતા ગામમાં ને ગરેડામાં ગાડી કાઢવી બહુ અઘરી છે. તમે જોયું કઈ રીતના ગાડી આખી આવે. પાછું ઊમ તો બહુ ના નડે પણ ધૂળ બહુ છે. ધૂળ એટલે કે બળ આવી છે એમ. એ આગળ ગરેડામાં કોઈક ઢકમાં જે બળ હોય ને એ બધી અટાણ ટુહાઈ ગરેડામાં આવે. એ ગાડી આખવી બહુ અઘરી પડી જાય. બાકી ઊમ તો હાલી જાય ક્યાંય કાદો નથી એટલે નડે એમ નથી. બાકી જો મેટ હોય ને કાદો થાય ને તો એ તો બહુ નડે. આ બળમાં તો હજી નીકળી જાય. તો હજી જો આપણે કાલ સવારે 8 વાગ્યાનો વરસાદ બંધ થઈ ગયો હતો. હવે હજી
24 કલાક ઉપર થઈ ગયું હતું. હજી ગરેડો આવો નવો વાયલો જાય છે. હજી 2-3 દી તો રહેશે જ ગરેડો ફૂલ, પછી ઓછો થાય પણ ફૂલ તો 2-3 દી રહે. કેમ કે વરસાદ લોથા છે આ બધા, જે છેલ્લે વરસાદ પડ્યા નહીં. તો બાકી છે અત્યારે 8 મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. તાલકન જય દ્વારકાધીશ.